રણુજા જતા યાત્રીઓને પોલીસે એવો માર માર્યો કે બીજો કોઈ પણ વ્યક્તિ હશે તો આવું બીજી વાર નહીં કરે। ખરેખર રામાપીરના મંદિરની અંદર આવું કેમ બન્યું? કારણ કે લોકો અહીંયાથી પોતાની શ્રદ્ધા ભક્તિ લઈને જાય છે અને આટલો મોટો ધડાકો થશે આવું કોણે વિચાર્યું હતું? ઘરેથી એવું કહીને લોકો ગયા કે અમે રામાપીરની બીજ ભરીએ અથવા તો અમે બાબાની દર્શન કરવા જઈએ છીએ અને પછી આ પોલીસવાળાએ આવું વર્તન કેમ કર્યું? ખરેખર રણુજા જે પણ લોકો જાય છે એ સાવધાન થઈ જજો। ભલે જે પગપાળા જાય છે, ટ્રેન દ્વારા જાય છે કે ગાડી લઈને જાય છે, આખરેકાર આ પોલીસવાળા ભાઈએ રણુજાની અંદર આવું કેમ કર્યું અને શું આવું કરવું યોગ્ય છે? કારણ કે આ એક રામાપીરનું મંદિર છે અને રામાપીરની મંદિરની અંદર બધા લોકોને દર્શન કરવાની છૂટ હોય છે, બધા લોકો દર્શન કરવા જાય છે અને સાચો એવો રામાપીરનો પરચો પણ છે। તો ખરેખર આ મંદિરની અંદર પોલીસવાળાએનો આ વિડીયો વાયરલ થયો તો આ પોલીસવાળાએ દંડા માર્યા આ વ્યક્તિને જે રણુજાની અંદર યાત્રીઓ યાત્રા કરવા આવે છે, જે રણુજાની અંદર ખરેખર દર્શન કરવા આવે છે, એ લોકો સાથે આવું કેમ કર્યું? ખરેખર મિત્રો હકીકત જાણીને ચોંકી જશો અને તમે પણ કહેશો કે આવા વ્યક્તિઓ સાથે આવું થવું જોઈએ કે ના થવું જોઈએ। હવે મિત્રો તમને ખબર છે કે ગુજરાતની અંદર દર બીજે બધી જ ગાડીઓ રણુજા જતી હોય છે, કોઈ પગપાળા જાય છે, કોઈ પોતાની ગાડી લઈને જાય છે તો કોઈ ટ્રેન દ્વારા જાય છે। ત્યારે મિત્રો એક પોલીસવાળાનો આ વિડીયો સામે આવ્યો અને પોલીસવાળા ઉપર લોકો ગુસ્સે થઈ રહ્યા છે કે આ પોલીસવાળાને ખબર નથી પડતી કે આ રામાપીરના દર્શન કરવા આવે છે અહીંયા લોકો અને આ પોલીસવાળો ભાઈ આ લોકો સાથે આવું વર્તન કરી રહ્યો છે, આ લોકોને ખુલ્લેઆમ મારી રહ્યો છે। પરંતુ મિત્રો હકીકત જાણશો તો તમે પણ કહેશો કે ખરેખર આ પોલીસવાળા ભાઈએ કે સાહેબે જે કર્યું છે એ બરોબર છે અને આ પોલીસવાળા ભાઈને સેલ્યુટ છે। એવું મિત્રો શા માટે કહી રહ્યો છું? મિત્રો વાત કઈ કેમ બને છે કે મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે આ વિડીયોની અંદર કે જે આ પોલીસવાળા સાહેબ છે આ જે વ્યક્તિને મારી રહ્યા છે, આ વ્યક્તિ લાઇનની અંદર નતા ઉભા રહેતા, તેના કારણે પોલીસવાળા ભાઈને આ પગલું ભરવું પડ્યું છે અને આ પોલીસવાળા ભાઈએ એકને આવો ચમત્કાર બતાવ્યો છે તો બીજા પણ લોકો લાઇનની ઉભા રહે। અને ખરેખર જિંદગી હોય કે મંદિર હોય કે કોઈ પણ ધાર્મિક સ્થળ હોય, ડિસિપ્લિન બહુ જ જરૂરી છે। ડિસિપ્લિન ઇઝ પાવર। તો ખરેખર આ પોલીસવાળા સાહેબે આ ભાઈ સાથે કોઈ ખરાબ વર્તન નથી કર્યું, પરંતુ આ ભાઈ લાઇનની અંદર નહીં ઉભા હોય તેના કારણે થોડા ઘણું મિત્રો આવું કરવામાં આવ્યું છે। બાકી આના વિશે તમારું શું કહેવું થાય કોમેન્ટ શકો છો અને ખાસ કરીને આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, બને તેટલો વિડીયોને શેર કરજો। અને તમે રણુજા જતા હોય તો ખાસ કરીને કોઈ આવી ડિસિપ્લિન છે, કોઈ લોકો છિંતરપિંડી કરતા હોય છે તો તેવા લોકોથી ખાસ કરીને સાવધાન રહેવો। આમ તો જે લોકો રણુજા જાય છે તેમને ખાસ કરીને મોટે ભાગે બધી સેફટીની ખબર હોય છે, પરંતુ જે પહેલી વાર જાય છે તે લોકોને આ વિડીયો શેર કરજો, વિડીયોને બને તેટલો લાઈક કરજો। આવનારા વિડીયોની અંદર મળીએ। જય રામાપીર।